ત્યારે આ વખતે આ યોગામાં એક મુખ્ય જ્યારે એમાં જે નવું છે તે વજન ઘટાડવો કેવી રીતે, આપણે એક શબ્દ ફરીથી બાપુને કહ્યું, બાપુ વજન યોગાથી કેવી રીતે ઘટે, કયા યોગા છે જેનાથી વજન ઘટાડી શકાય, ખાસ એ શું કહેવાય? ઘણા બધા એવા આસન છે કે જેના દ્વારા પેટનો ભાગ ઓછો થઈ શકે, ચરબી જે ભેગી થયેલી છે એ ઓછી થઈ શકે, અને વજન વધવાનું જે મુખ્ય કારણ છે આપણું ખોરાકનું પચવું નહીં અથવા તો વિકૃત આહાર લેવો, આ વિકૃતિઓ છે ને એને સાફ કરીને પણ વજન ઓછું થઈ શકે. એટલે એવું કહીશ કે યોગના દ્વારા વજન ઓછું કરવાના ઘણા જ બધા રસ્તાઓ છે, અને એમાંથી ઘણા જ બધા રસ્તાઓ અમે આ વખતે ડીસાવાસીઓને આપવાના છે. ઓકે, તો જો મારું પણ શરીર થોડું થોડું વધી રહ્યું છે, હું તો આ યોગામાં જવાનો જ છું, અને આપણે સૌ લોકો આ યોગામાં ડીસામાં વધુમાં વધુ જે લોકો છે સ્વસ્થ રહેવા માંગતા હોય તો આ યોગામાં ભાગ લે. આ યોગા જે છે તે 2 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી સુધી શુભમ પાર્ટી પ્લોટમાં યોજાવા જઈ રહ્યા છે. તો તમામ ડીસાવાસીઓને મારા તરફથી અને બાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.